नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाम् नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ભરત ક્ષેત્રનો ભગવાન એવો સમયસાર ગ્રંથાધિરાજ બિરાજમાન છે. તેની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવની દેન પરિશિષ્ટ તેના ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. કાલે આપણે એની ભૂમિકા પરિશિષ્ટની જોઈ હતી કે પરિશિષ્ટની અંદર વસ્તુ તત્વની વ્યવસ્થાની અંતર્ગત બે બિંદુઓ પર ચર્ચા કરી છે. એ વસ્તુ તત્વની વ્યવસ્થાની અંદર બે બિંદુઓમાં એક તો 14 ભંગના માધ્યમથી આત્માનું અનેકાંત સ્વરૂપ બતાવ્યું છે અને બીજું 47 શક્તિઓના માધ્યમથી પણ આચાર્ય દેવે આત્માનું અનેકાંત સ્વરૂપ બતાવ્યું છે. એની અંદર આપણે 14 ભંગ ઉપર આપણે અત્યારે ચર્ચા જોઈ રહ્યા છે તે અપેક્ષિત છે. એની અંદર સામાન્ય રૂપથી વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, મતલબ કે અનેકાંત સ્વરૂપ વસ્તુ છે. એની અંદર આપણે જોયું હતું કે તેની અંદર ગુણો પણ આવી જાય છે, તેની અંદર ધર્મો પણ આવી જાય છે અને તેની અંદર ગુણોની અનંતી જે પર્યાયો છે તે પણ અહીંયા આગળ આવી જાય છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે 14 ભંગની અંદર કે જેમ કે એક બીજો ખુલાસો આજે કરી દઉં તમને બધાને કે સમયસાર ગ્રંથાધિરાજની અંદર 14 ભંગની ચર્ચા આવી તો તેની અંદર પણ 14 ધર્મો બતાવ્યા. જરા સમજજો, સમયસારની અંદર જે 14 ભંગની જે ચર્ચા છે, આપણે જે કહીએ છીએ 14 બોલ કહીએ, 14 ભંગ કહીએ, તો તેની અંદર પણ મતલબ કે 14 ધર્મોનું સ્વરૂપ બતાવ્યું. ધર્મ એટલે ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહે છે કે અહીંયા આગળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમન કરે તે ધર્મની વાત નથી. અહીંયા આગળ ધર્મ એટલે વસ્તુએ ધારી રાખેલો ભાવ, એનો સ્વભાવ, તેને અહીંયા આગળ ધર્મ કહેવામાં આવે છે. આપણા ત્યાં એક આલાપ પદ્ધતિ નામનો ગ્રંથ છે, તેની અંદર પણ 21 સ્વભાવની ચર્ચા કરવામાં આવી છે. તો ત્યાં આગળ પણ સ્વભાવ શબ્દ ધર્મના રૂપમાં વાપરીને તેની ત્યાં આગળ ચર્ચા જોવામાં આવે છે. અને એક બાજુ અમૃતચંદ્ર આચાર્ય દેવે જેમ અહીંયા આગળ સમયસારની પરિશિષ્ટમાં ધર્મોની ચર્ચા કરી, તેમ અહીંયા આગળ પ્રવચન સારના પરિશિષ્ટમાં પણ અહીંયા આગળ 47 ધર્મોની ચર્ચા કરી. કારણ કે 47 નયની ચર્ચા આપણે કહીએ છીએ ને, તો 47 નય શબ્દનો જે પ્રયોગ કર્યો તો ત્યાં આગળ એક એક નય નો વિષય શું છે, તો કે એક એક નયનો વિષય પણ એક એક ધર્મ બને છે. પછી એવા ધર્મના માધ્યમથી આખો ધર્મી બતાવવામાં આવે છે. એક બીજી વાત છે, વિશેષ વાત છે, અહીંયા થોડુંક આપણે સમયસાર અને પ્રવચન સારના રૂપમાં સમજીએ છીએ કે અહીંયા આગળ અનંત ધર્માત્મક એ વસ્તુ, જેને અહીંયા આગળ જેને કહેવાય કે આખી અનંત ધર્માત્મક વસ્તુ, તે અહીંયા આગળ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે. અને અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણ જ્ઞાનના વિષયભૂત વસ્તુમાંથી એક એક ધર્મને મુખ્ય કરીને જે જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે, તેને અહીંયા આગળ એક એક નય કહેવામાં આવે છે. આમ 47 નયોના પ્રકરણમાં પણ અહીંયા આગળ કહે છે કે ધર્મોની ચર્ચા ત્યાં બતાવી અને 47 અને આપણે આ સમયસારની અંદર પણ 14 ભંગના માધ્યમથી પણ ધર્મોની ચર્ચા કરે છે. મને વિચાર એટલા માટે આવ્યો કે અજ્ઞાનનો નાશ કરવા માટે અને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે આચાર્ય અમૃતચંદ્ર દેવે સ્વયં આ ધર્મ ઉપર કેટલું બધું વજન આપ્યું છે, તે આપણે ખરેખર વજન આપવાની જરૂર છે. મતલબ આપણું ધ્યાન જાય એ રીતે. કારણ કે જે શક્તિઓની જે વ્યવસ્થા જે છે તે એનું એક વિશેષ જે રીતે વર્ણન છે, તો કે છે કે તેની પહેલા આ ધર્મોનું સ્વરૂપ મૂકવામાં આવ્યું છે. કાલે પણ એની થોડી ચર્ચા ઉપાડી હતી મેં. તો કે છે કે કેમ,
કારણ કે જ્યાં સુધી અહીંયા આગળ આત્માની, અહીંયા તો આત્માની અધિકારની મુખ્યતાથી વાત કરીએ છીએ એટલે આત્મા શબ્દ વાપરીએ છીએ, બાકી હકીકતની અંદર આ જે 14 ભંગ અને 14 બોલ છે તો કે છે કે તે 6 દ્રવ્ય ઉપર ઘટિત થાય છે. અને કારણ કે એ 6 દ્રવ્યની અંદર ઘટિત થાય છે એટલે કે જગતની અંદર જેટલા પણ દ્રવ્ય છે તો કે છે કે તેની એક જે બોડી કહેવાય, એનું જે સ્ટ્રક્ચર કહેવાય, તો કે છે કે એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે બધાનું સ્ટ્રક્ચર અત્યારે જેને કહેવાય કે સરખું છે. અત્યારે હમણાં વિશેષની અપેક્ષા એ વાત ના સમજતા, જેને કહેવાય વિશેષ ગુણથી જે ભેદ પડે છે હમણાં એ વાત ગૌણ છે. અહીંયા સામાન્ય વાત ચાલી રહી છે. આ પણ સમજવું શા માટે જરૂરી છે? કારણ કે 6 દ્રવ્ય જ્યારે સમજો કે એક સરખા ફોર્મમાં છે, મતલબ કે એ બધાનું સ્ટ્રક્ચર એક સરખું છે, તો કે છે કે બધાનું જ્યારે સ્ટ્રક્ચર જ એક સરખું છે તો કે છે કે આની આ સંબંધીની અજ્ઞાનતાના કારણે અને મિથ્યા માન્યતાના કારણે તો અનેક પ્રકારના મિથ્યા વિકલ્પ ઉત્પન્ન થાય છે. જે અજ્ઞાન જન્મ લે છે, સમજો, જે અજ્ઞાન જન્મ લે છે તે અજ્ઞાન શું છે કે હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ આત્મા છું તે એને ખબર નથી. તે તો અજ્ઞાનની કોટીમાં જાય છે, પરંતુ મારામાં અને બીજામાં ફરક છે, આવી જે એની માન્યતા છે તે પણ હકીકતની અંદર અજ્ઞાનની કોટીમાં જાય છે. જરા સમજવાની કોશિશ કરજો કે એટલા માટે પ્રવચન સાર ગ્રંથની અંદર આચાર્ય દેવે ગે તત્વ પ્રજ્ઞાપનની અંદર દ્રવ્ય સામાન્ય અધિકાર લખ્યો. કારણ કે એ બધી ચર્ચા આની સાથે રિલેટેડ છે એટલે હું આ ભૂમિકા બનાવું છું એની સાથે. જેને કહેવાય 14 ભંગની વ્યવસ્થા જે છે ને, તો ત્યાં આગળ આચાર્ય દેવે પ્રવચન સારની અંદર સૌથી પહેલા દ્રવ્ય સામાન્ય અધિકાર લખ્યો, ત્યારબાદ દ્રવ્ય વિશેષ અધિકાર લખ્યો અને ત્યારબાદ જ્ઞાન ગે વિભાગ અધિકારની ચર્ચા જોવામાં આવે છે. તો ત્યાં આગળ જે દ્રવ્ય સામાન્ય અધિકારની અંદર પણ શું બતાવ્યું કે સ્ટ્રક્ચર બતાવ્યું, બોડી બતાવ્યું. તો ત્યાં દ્રવ્ય સામાન્ય અધિકાર એટલે 6 દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ કેવા પ્રકારે છે તેની ત્યાં આગળ ચર્ચા કરી. તો ત્યાં આગળ તમને જેને કહેવાય કે સતપણું, અસતપણું, પૃથકત્વપણું, અતત્પણું, મતલબ કે અન્યત્વપણું, આવા બધા જે શબ્દોનો જે તમને પરિચય થયો હશે, તમે બધા તો સ્વાધ્યાય જીવ છો, તમે ત્યાં અવશ્ય વાંચ્યું જ હોય. તો કે છે કે એ બધી ચીજો કોને સાથે રિલેટેડ છે? તો કે છે કે આ બધી 14 ભંગ સાથે રિલેટેડ છે. જેને આ 14 ભંગ ખ્યાલ આવે તો કે છે કે તે દ્રવ્ય સામાન્ય અધિકાર સરળતાથી આસાનીથી આપણે સમજી શકીએ. તો એ બધી ચીજોનું જે કનેક્શન જે છે એ અહીંયા આગળ જે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવ્યું છે કે છે કે તે બધું અહીંયા આગળ સમ્યક દર્શન જો તારે કરવું હોય તો કે સૌથી પ્રથમમાં પ્રથમ કે તારે આ બધી વાતો અહીંયા આગળ જેને કહેવાય કે સમજવી પડે. એના માટે જેને કહેવાય કે આની અત્યંત જરૂરી પણ છે સમજવા માટે અને મહત્વ છે. એની અંદર હવે એક બીજી વાત, હવે જુઓ, હવે બીજી વાત જરા સમજજો કે તમારે અત્યારે જે શાદબાદ અધિકાર અહીંયા આગળ જે શરૂ થયો છે અને શાદબાદ અધિકારની અંદર આ 14 ભંગની ચર્ચા તમારી શરૂ થઈ છે. હવે એની અંદર જે 14 ભંગની જે ચર્ચા જે શરૂ થઈ છે ને, એની અંદર જે ધ્યાન રાખવા બાબત કઈ છે કે 14 ભંગની જે શૈલીનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે, શૈલીનો વાત કરું છું, તો જેમ કાલે કીધું કે 14 ભંગ એક અહીંયા આગળ ગદ્યમાં પણ જોવામાં આવે છે અને 14 ભંગની ચર્ચા પછી સ્વયં અમૃતચંદ્ર આચાર્ય દેવ પદ્યમાં પણ તેની રચના કરે છે. તો હવે તમે ધ્યાન એ આપજો, જેમ જેમ તમે આગળ વધતા જશો ને એટલે હવે તમને બીજા બધા કળશોની પણ મુલાકાત થશે. તો અહીંયા આગળ જે ગદ્યની રચના છે તેની એક શૈલીનો પ્રકાર તમને એક અલગ રીતે જોવા મળશે અને જે પદ્યનો વિભાગ જે છે તેની અંદર જે શૈલીનો પ્રકાર છે તે તમને અલગ રીતે જોવા મળશે. ભલે ભાવ કોમન હોવા છતાં પણ એની જે શૈલીનો જે પ્રયોગ જોવામાં આવશે તે અલગ રીતે જોવામાં આવશે. જેમ અત્યારે આપણે ગદ્યની જે શૈલી જોઈશું તો તેની અંદર તમને એક સામાન્ય રૂપથી પોતાથી તત રૂપે છે અને પરથી અતત રૂપે છે. તો એક જનરલ શૈલીથી, કોમન શૈલીથી તમને એ શબ્દોના માધ્યમથી તમને અહીંયા આગળ ગદ્યનો વિભાગનો અહીંયા આગળ આચાર્ય દેવ પરિચય કરાવશે. જ્યારે તમે પદ્યની અંદર જશો તો પદ્યની અંદર તમને કઈ શૈલીનો પ્રયોગ મળશે? એક જ્ઞાનાકાર, ગેયાકાર, અનેકાકાર, તો
તો કે છે કે આવા બધા શબ્દોના પ્રયોગથી તમને અહીંયા આગળ 14 ભંગનો પરિચય કરાવશે. પોઈન્ટ પકડાઈ જાય? જે કહેવા માંગુ છું એ કહેવાનો મતલબ બંને શૈલીની અંદર આવી ટાઈપનો ડિફરન્સ જોવામાં આવશે. કારણ કે તમે અહીંયાથી આ જ વસ્તુને જ્યારે તમે પદ્યના વિભાગની અંદર સમજવા જશો તો તમને એવું બી લાગશે કે આ તો પાછો બીજો વિષય. ભલે 14 ભંગ એ તો તમને ખબર છે, પણ 14 ભંગની અંદર શૈલીનો પ્રયોગ આવી રીતે મળી જશે, જેને કહેવાય ગેયાકાર, જ્ઞાનાકાર. કારણ કે આચાર્ય દેવે તે શૈલીના પ્રયોગથી જેને કહેવાય કે અહીંયા આગળ સમજાવ્યું છે. બરાબર? આટલું ક્લિયર? કારણ કે હવે મારી પછી ત્રીજી વાત કરવી છે, એટલા માટે. બધાને આ ખ્યાલ આવી ગયો જે કહેવા માંગુ છું? હાજી, હા. ઓકે, હવે જુઓ, તમે આ બંને રિપીટ કરી શકો પાછા ફરીવાર? બંનેનો તફાવત? હા, કરી લો. બરાબર છે. જુઓ, 3 પ્રકારની શૈલી મળશે. હવે વળી પાછું સમજો કે અહીંયા આગળ અલગ રીતે કહું છું. અહીંયા આગળ એક શૈલી તમને ગદ્યની મળશે, જેની અંદર તમને એક કોમન શૈલીની ચર્ચા જોવામાં આવશે. અને સાથે સાથે પણ કહી દઉં કે જેમ દાખલા તરીકે પરદ્રવ્યની ભિન્નતાની અપેક્ષાએ તમને વાત જોવા મળશે. મુખ્ય રૂપથી અપેક્ષા વાત કરું છું, એમ સમજો. અને અથવા તો વસ્તુની અંદર જેને કહેવાય કે બીજા બી આ બધા 14 ભંગ એટલે કે 14 ધર્મ તમારે આપણે બધા એક જ વસ્તુની અંદર ઘટિત કરવાના છે. પણ જેને કહેવાય કે કેટલાક ભંગની અંદર પરની પણ અપેક્ષા લઈને પોતાનો તે ધર્મ અહીંયા આગળ સમજાવવામાં આવશે, એમ કહેવા માંગુ છું. જેમ દાખલા તરીકે જેમ તત અતતનો જે બોલ ચાલ્યો ને, તો બોલ ચાલશે આપણો, તો તત અતતની અંદર જે અતત ધર્મ જે સમજાવવામાં આવશે તો કે છે કે તેની અંદર તે શૈલીની અંદર પરની અપેક્ષા લઈને તે અતત ધર્મ સમજાવવામાં આવશે. જો કે અતત ધર્મ તો પોતાનો સ્વનો છે, એમ હોવા છતાં પણ તે અતત ધર્મ પરને લઈને એટલે કથનમાં પરની અપેક્ષા લઈને તમને જેને કહેવાય કે તે સમજાવવામાં આવશે. આ બરાબર ધ્યાન રાખજો, કારણ કે એના પછી મારે ત્રીજા નંબરના પોઈન્ટમાં કંઈક બીજું કેવું છે. આવી રીતે એક શૈલીનો પ્રયોગ તમને ગદ્યમાં જોવા મળશે. પછી પદ્યની અંદર જે શૈલીનો પ્રયોગ થશે તેની અંદર જ્ઞાનાકાર, ગેયાકાર શબ્દોના માધ્યમથી આચાર્ય દેવ તે શૈલીના પ્રયોગથી આ 14 ભંગ સમજાવશે. અને મને આજે સવારે જ વિચાર આવ્યો કે આપણે તત બોલના સાથે સાથે આપણે તે પદ્યવાળો પણ વિભાગ છે ને એ સાથે સાથે પણ ટચ કરીને સમજતા જઈશું. અહીંયા આગળ બધું નહીં વંચાય, પરંતુ ભાવાર્થના બિંદુ લઈને આપણે અહીંયા આગળ તે શૈલી પણ સાથે જોઈ લઈશું. તેથી કરીને તમે આગળ જશો તો એનો ટોન પણ તમને ખ્યાલ આવી જશે. એટલા માટે આ 2 વાત થઈ ગઈ. હવે ત્રીજી અગત્યની વાત, હવે તમે રાજમલજી પાંડે સાહેબની જે કળશ ટીકા છે, તો તમે જ્યાં કળશ ટીકામાં જશો ને તો એ કળશો ઘણા ગહન અને ઘણા સૂક્ષ્મ છે. તો તેની શૈલીનો પ્રયોગ પાછો કોઈક એક વિશેષ રૂપથી તમને જોવા મળશે. આ ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરું છું. અને ત્રીજા નંબરના પોઈન્ટની અંદર જેમ આપણે અહીંયા આગળ જેમ જે કે તત અતત બોલ જે ગદ્યની અંદર સમજીશું ને, તો રાજમલજી પાંડે સાહેબની અથવા તો બીજા શબ્દોમાં કહું તો પંચાધ્યાયની અંદર પણ જેને કહેવાય કે 14 ભંગની ચર્ચા જોવામાં આવે છે. તો જે પંચાધ્યાયકાર કહો કે રાજમલજી પાંડે સાહેબની કળશ ટીકાની શૈલી કહો, તો કે છે કે તેની અંદર આ જે તત અતત વાળા જે બોલ છે તો કે છે કે તેની શૈલીનો પ્રયોગ પાછો તમને અલગ રીતે જોવા મળશે. આ ત્રીજા પોઈન્ટની અંદર વાત કરું છું. તેની અંદર જે શૈલીનો પ્રયોગ તમને જે જોવા મળશે તે અંદર બધું ઘટિત કર્યું છે. જેને કહેવાય ને કે અંદર એટલે શું કે એક જ દ્રવ્યની અંદર જેને કહેવાય કે તત અતત અહીંયા આગળ ઘટિત કર્યું છે. ત્યારે આપણે અહીંયા આગળ જે શૈલી ચાલશે તેની અંદર જેને કહેવાય કે 2 દ્રવ્યોને લઈને તત અતત સમજવાની આપણે કોશિશ કરીશું. પ્રકરણ અનુસાર આગળ જેમ વધીશું તેમ તેમ આપણે થોડોક પણ જેને કહેવાય કે દાખલો લઈને આપણે જોઈશું. તો આવી રીતે જે ધર્મોની જે વ્યવસ્થા ગ્રંથોની અંદર પણ જે સમજાવી જે છે ને, તો જેને કહેવાય કે આવી રીતે સ્થૂળતાથી સૂક્ષ્મતાના રૂપની અંદર અલગ અલગ શૈલીઓનો પણ અહીંયા આગળ જેને કહેવાય કે પ્રયોગ જોવામાં આવે છે. કારણ કે તમે કળશ ટીકા, કારણ કે દાખલા તરીકે તમે સમયસર અનુશીલન લઈને બેસો, દાખલા તરીકે તો એની અંદર તમને બનારસી દાસજીના દોહા પણ મળી જશે, રાજમલજી પાંડે સાહેબના કળશ પણ મળી જશે. અહીંયા આગળ સમયસારના પણ જેને કહેવાય કે ગદ્યનો વિભાગ પણ મળી જશે અને પદ્યનો પણ વિભાગ મળી જશે. તો તમે જયારે વાંચશો ને તમે બધું એક સાથે જેને કહેવાય કે તમે બધું આમ જોશો ને તો ક્યાં શું સમજવું ને તો કે છે કે એ થોડું ડિફિકલ્ટ થાય છે.
આ થોડુંક તમે આગળ જેમ જેમ અભ્યાસ કરશો, જે જૂના છે ને જે સ્વાધ્યાય વાળા છે તેને તો પ્રશ્ન જ નથી, પણ એક જનરલ જે કદાચ થોડુંક આને પરિચિત ઓછો હોય એની અપેક્ષાએ હું વાત કરું છું. તો કે છે કે તે બધાને બધું ભેગું થઈ જશે. એટલા માટે જેને કહેવાય કે ક્યાં કઈ શૈલીનો પ્રયોગ કર્યો છે ને આ સમજશો તો કમસે કમ બધા અલગ અલગ જગ્યા પર શું લખ્યું છે ને તો એ શૈલીને પણ આપણે એને સમજી શકીશું. બરાબર, આ એક ભૂમિકા મેં બનાવી દીધી કે આવી રીતે બધી જગ્યાએ અલગ અલગ રીતે જોવા મળશે. એની અંદર જોવો, હવે આપણે ગદ્યના વિભાગની શૈલી આપણે શરૂ કરીએ છીએ. એની અંદર મારી પાસે નિલેશભાઈ, આપણે ગદ્ય પદ્યમાં જઈએ એ પહેલા આચાર્ય ભગવતે અલગ અલગ શૈલી લીધી છે, એનો કોઈ પ્રયોજન છે? હા, બિલકુલ શા પ્રયોજન માટે છે. ગદ્ય પદ્ય ને પંચાધ્યાયમાં એક જ દ્રવ્યમાં બંને બતાડ્યો એ? હા, એનું પ્રયોજન પણ આપણે 100% વિચારી શકીએ. એટલે આપણે ચાલુ કરીશું ને તો એ શૈલીની અંદર તો ત્યારે ઓટોમેટિકલી તેનું પ્રયોજન પણ નીકળતું જશે. એ આપણે મતલબ એની વાત સાથે સાથે કરતા જઈશું. બરાબર કહેવાનો મતલબ? હા, હવે જુઓ, આપણે સ્થૂળતાથી સૂક્ષ્મતાની ઓર આપણે જઈશું, જેને કહેવાય શૈલીના હિસાબે. એમ 348 નંબરનું પેજ છે. અહીંયા આગળ મારે આધાર બનાવવા માટે હું આની અંદરથી વાંચું છું, જેને કહેવાય એમાં વચ્ચેનો પેરેગ્રાફ છે પ્રવચન રત્નાકર ભાગ 10 ગુજરાતી. એની અંદર પાનું છે 348. એની અંદર જેવું ગુરુદેવ શ્રી ત્યાં આગળ મતલબ ફરમાવે છે, ત્યાં અનેકાંતનું એવું સ્વરૂપ છે કે જે વસ્તુ તત છે તે જ અતત છે. ધર્મની અંદર શું સમજવાનું છે કે દાખલા તરીકે આ એક વસ્તુ થઈ અને આ બીજી વસ્તુ થઈ, તો જ શબ્દ શું બતાવે છે કે જે વસ્તુ તત છે તે જ વસ્તુ અતત છે. મતલબ કે આ એક વસ્તુ તત છે અને બીજી વસ્તુ અતત છે એમ અનેકાંત નથી કરવાનું. કારણ કે એક જ વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું તેને અહીંયા આગળ અનેકાંત કહેવામાં આવે છે. તો ત્યાં આગળ તમારે એક જ વસ્તુ લેવાની છે. તો એક જ વસ્તુ જે પોતે અહીંયા આગળ તત છે તો તે જ વસ્તુ પોતે અહીંયા આગળ અતત છે. એમ પહેલા અહીંયા આગળ ખુલાસો કર્યો. જે વસ્તુ, હવે બીજો શબ્દ, જે વસ્તુ જે અપેક્ષાએ તત છે તે જ અપેક્ષાએ અહીંયા આગળ જેને કહેવાય કે અતત છે એમ નથી. જે ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં તમારે પણ વારંવાર આવે છે. તો કે છે કે જે વસ્તુ જે અપેક્ષાએ તત છે તો કે છે કે તે જ વસ્તુ બીજી કોઈ અપેક્ષાએ અતત છે. અને જે વસ્તુ પોતે જે અપેક્ષાએ અતત છે તો બીજી કોઈ અપેક્ષાએ તે જ વસ્તુ અહીંયા આગળ તત સ્વરૂપે છે. આમ તત અને અતત આ બંને ધર્મો એક જ વસ્તુએ ધારી રાખેલા છે. બંને ધર્મો પરસ્પર યુગલ બે ધર્મ તો કે છે કે એક જ વસ્તુએ અહીંયા આગળ ધારી રાખેલા છે. તો કે છે કે એવી રીતે વસ્તુ તત અતત સ્વરૂપે અહીંયા જોવામાં આવે છે. હવે જો હું વાંચું છું, જુઓ, આ સ્યાદવાદ ન્યાય જ્ઞાન માત્ર વસ્તુ જે તત છે તે જ અતત છે. તત અતત બંને વસ્તુના ધર્મ છે. જે તત છે તે જ અતત છે. એટલે શું કે આત્મા જ્ઞાન સ્વરૂપથી અંદર તત છે એટલે કે તે પણે છે અને પરગે સ્વરૂપથી અતત છે. જુઓ, પરગે સ્વરૂપ અતત છે એમ નથી લખ્યું, પણ પરગે સ્વરૂપથી અતત છે. આમ મેં હમણાં ભૂમિકા બાંધીને કે જ્યારે તમે અતતનો બોલ આપણે સમજીએ છીએ તો એને સમજાવવા માટે અહીંયા આગળ કહે છે કે પરનો સહારો લેવો પડે છે. કથનમાં પરનો સહારો લેવો પડ્યો, પરંતુ અંદરમાં જે ધર્મ જે છે, અતત નામક જે ધર્મ જે છે તે પરનો નથી. એ અતત નામક ધર્મ જે છે તે પણ તે વસ્તુનો સ્વયંનો પોતાનો છે. આમ કેમ ઘડીએ ઘડીએ કહે છે એનો ખુલાસો આપણે કરીશું આગળ જ. આમ અહીંયા આગળ પરગે સ્વરૂપથી અતત છે, અર્થાત તે પણ નથી. કોણ? જે વસ્તુ પોતે પોતાપણે છે તે જ વસ્તુ અહીંયા આગળ જેને કહેવાય કે પરપણે નથી. જેમ આ એક પેન્સિલ અને આ એક પેન, તો અહીંયા આગળ છે કે પેન્સિલ પોતે પોતા રૂપથી છે, એમાં એનામાં તત નામનો ધર્મ છે. અને આ પેન્સિલ અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ આ પેન સ્વરૂપે નથી. તો પેન સ્વરૂપે ન હોવું એવો જે અતત ધર્મ છે
તે પણ કે છે કે આ પેન્સિલની અંદર વિદ્યમાન છે, એમ કહેવા માંગે છે. સરળ છે, એમાં કઈ બહુ હાર્ડ નથી. આમ જેને કહેવાય કે પેન્સિલ પોતે પોતાના તત્વ સ્વરૂપે છે અને અહીંયા આગળ પેન થી અતત સ્વરૂપે છે. આની અંદર પેન થી જુદું પાડવા માંગે છે, એમ પોતાની ઓળખાણ કરાવી તત્વ સ્વરૂપના માધ્યમથી, અને એ પોતાની જે ઓળખાણ એવી રીતે બીજા બોલની અંદર કરાવે છે કે તે પરથી ભિન્ન સ્વરૂપે છે, પરથી અન્ય સ્વરૂપે છે. એમ તત અને અતત આ બંને ધર્મ આ પેન્સિલના પેન્સિલમાં છે. એવી રીતે તત અને અતત આ બંને ધર્મ પેનના પેનમાં છે. આમ છે એટલા માટે તો આ પેન્સિલ અને આ પેન એ કહે છે કે બંને જુદી જુદી સિદ્ધ થાય છે. કેમ? કારણ કે જો એમ ન હોય, માની લો કે એમ ન હોય કે વસ્તુની અંદર તત નામનો તો ધર્મ હોય, વસ્તુની અંદર તત નામનો ધર્મ તો હોય, પરંતુ માની લો કે અતત નામનો ધર્મ નથી, તો શું પ્રોબ્લેમ આવે? વસ્તુમાં પોતાનામાં તત નામનો ધર્મ તો હોય તો વસ્તુની તો તમે સિદ્ધિ કરી નાખી, કારણ કે પોતે પોતા પડે છે. પરંતુ માની લો કે અતત નામનો ધર્મ તે પેન્સિલની અંદર સાથે સાથે ન હોય તો પ્રોબ્લેમ શું આવે? તો કે પ્રોબ્લેમ એ આવે કે બધા ભેગા થઈને એક થઈ જાય. પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગીએ છીએ? હાજી, હા, સરળ છે એકદમ. બરાબર કે નહીં? તેને કહેવાય આમ જેને કહેવાય કે દરેક દ્રવ્ય જગતની અંદર જે છે તે પોતે પોતાથી છે અને પરથી પર પડે નથી, એવો અતત ધર્મ પણ જેને કહેવાય કે તે વસ્તુની અંદર જોવામાં આવે છે. અને આ ધર્મ જે છે, હવે બીજો પોઈન્ટ, એ ધર્મ એવા ધર્મની વ્યવસ્થા છે કે તે ધર્મનો કદી પણ નાશ નથી થતો. જરા સમજજો, ધર્મનો કદી નાશ એટલા માટે નથી થતો કારણ કે જેટલા પણ ધર્મ જે છે તે બધા ધર્મો અહીંયા આગળ કે છે કે પારિણામિક ભાવે જોવામાં આવે છે. જરા સમજજો બરાબર. જેમ શક્તિઓ હોય છે, ગુણ હોય છે, તે બધા જેમ વસ્તુની અંદર પારિણામિક ભાવે જોવામાં આવે, મૂળ જે પદાર્થ જે છે દ્રવ્ય તે પારિણામિક ભાવે અને તેની અંદર રહેલા ગુણો પારિણામિક ભાવે, તેવી જ રીતે તેનામાં રહેલા જે બધા ધર્મો જે છે તો કે છે કે તે ધર્મો પણ જેને કહેવાય કે તેની અંદર પારિણામિક ભાવે છે, સ્વતઃ સિદ્ધ છે. એનો કદી નાશ થતો નથી. એનો કદી નાશ નથી થતો એટલા માટે વસ્તુ પણ પોતે કાયમ ટકી રહે છે. આવી જ એની જેને કહેવાય કે વ્યવસ્થા જોવામાં આવે છે. બધા ભેળસેળ થઈને જેને કહેવાય કે એકમેક થતા નથી. જેમ આપણે ખીચડી બનાવીએ ને, ઘરમાં ખીચડી બનાવીએ, બરાબર ને, તો ખીચડીમાં કેટલી ચીજ હોય? ખીચડીમાં ચોખા પણ હોય અને ખીચડીમાં શું હોય તો કે છે કે દાળ પણ હોય, બરાબર ને. જેને કહેવાય આપણે મગના દાળની ખીચડી બનાવી હોય તો ચોખા પણ નાખ્યા હોય અને એની અંદર જેને કહેવાય કે દાળ પણ નાખીએ. હવે જ્યારે ચોખા અને દાળ નાખીને અને જ્યારે કુકરની અંદર જ્યારે વઘાર કરીને તેને મૂકવામાં આવે અને સીટીઓ વાગે તો અંદરમાં શું થઈ જાય છે? ખીચડી થઈ જાય છે. આપણે એને એક નામ આપીએ છીએ, ખીચડી થઈ જાય. તો ખીચડીમાં થયું શું? આપણે કલ્પના કરીએ છીએ કે ખીચડીમાં થયું શું? તો કે છે કે બંને શું થઈ ગઈ? જેમ આપણે લૌકિકમાં કલ્પના કરીએ છીએ કે બંને જેને કહેવાય કે ભેગી થઈ ગઈ, અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે કે જગતની અંદર ખીચડીની વ્યવસ્થા જ નથી. બહુ સમજવા જેવી વાત છે. તો કે છે કે જગતની અંદર અરે ખીચડીની વ્યવસ્થા નથી એટલે ખીચડીમાં પણ ખીચડી થવાની વ્યવસ્થા નથી. ખીચડીમાં પણ ખીચડી થવાની વ્યવસ્થા નથી એટલે શું? કે જે ખીચડી આપણે કહીએ છીએ તેની અંદર દાળના પણ પરમાણુ પડેલા છે અને તેની અંદર ચોખાના પણ પરમાણુ પડેલા છે. પણ જે ચોખાના જે પરમાણુ જે છે તે પોતે પોતાથી તત સ્વરૂપે છે અને દાળના પરમાણુથી અતત સ્વરૂપે છે અને દાળના પણ પરમાણુ પોતે પોતાથી તત સ્વરૂપે છે અને ચોખાના પરમાણુથી અતત સ્વરૂપે છે. ગમે તેટલા પાણીની અંદર ગરમ કરીને સીટીઓ વગાડો છતાં પણ એ કે છે કે દાળનો તત અતત ધર્મ અને ચોખાના તત અતત ધર્મ એ કે એ બંનેનો કદી નાશ થતો નથી અને એ બંને એકબીજાની અંદર ભેળસેળ થતા નથી. તો કે છે કે આમ શું કરે છે કે દાળના પણ તત અતત ધર્મ અને અહીંયા આગળ જેને કહેવાય કે ચોખાના પણ અતત ધર્મ, તો કે આ બંનેને પોતપોતાના ફર્મની અંદર તે વખતે પણ ખીચડીના કાળમાં જીવંત રાખે છે. બહુ સમજવા જેવી વાત છે. નહીતર તો શું થઈ જાય? માની લો, નહીતર તો શું થઈ જાય કે જ્યારે તમે દાળ અને ચોખા નાખો છો તો જ્યારે સમજો કે બંને ભેળસેળ થઈ જાય તો યા તો સમજો કે બધી દાળ આવે, કુકર ખોલો તો એકલી દાળ નીકળે, અથવા તો કુકર ખોલો તો એકલા ચોખા નીકળે,
પરંતુ કે છે કે એમ બનતું નથી, તે વખતે પણ બંને પોતપોતાના ફર્મમાં રહે છે. એમ અહીંયા આગળ જગતની અંદર જેટલા પણ દ્રવ્ય જે છે તે બધા અહીંયા આગળ કહે છે કે બધા પોતપોતાના ફર્મમાં રહે છે. એ કે બંને એકબીજા સાથે ભળીને ભેળસેળ થતા નથી, એકમેક થતા નથી. એ કોણ જીવંત રાખે છે? એનામાં રહેલા જે ધર્મો જે છે તે ધર્મો તેને જીવંત રાખે છે કે વસ્તુ પોતે પોતાથી તત્ સ્વરૂપે છે અને પરથી અહીંયા આગળ અતત સ્વરૂપે અહીંયા આગળ જોવામાં આવે છે. બરાબર? જેમ બેનો દાગીના બનાવે ને, તો દાગીનાની અંદર 22 કેરેટ ના બનાવે, 20 કેરેટ ના બનાવે. તો 22 કેરેટ અને 20 કેરેટ નો અર્થ શું સમજવો? તો કે 22 કેરેટ અને 20 કેરેટ નો અર્થ એવી રીતે સમજવો કે અહીંયા આગળ બહુધા ભાગ તો જેને કહેવાય કે ગોલ્ડ નો છે અને કઈક ભાગ જેને કહેવાય કે તેની અંદર બીજી ધાતુ પણ તેની અંદર મિશ્ર કરેલી છે. બરાબર? જેને કહેવાય લૌકિકની અંદર આપણે એ સમજીએ છીએ કે જેને કહેવાય કે તાંબુ મિક્સ કર્યું છે કે ચાંદી મિક્સ કરી છે. તો અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે કે જગતની અંદર જેટલા પણ દ્રવ્ય છે તે બધા અહીંયા આગળ 24 કેરેટના જ હોય. કે ક્યારે પણ જેને કહેવાય કે ભલે ભાષામાં 22 કેરેટનું છે, 20 કેરેટનું છે, 18 કેરેટનું છે, પણ સર્વજ્ઞ ભગવાન કહે છે કે તેની અંદર અહીંયા આગળ ભેળસેળ થતું નથી. એટલે દરેક જણ જેને કહેવાય કે સોનું પણ તે વખતે ભેળસેળના કાળમાં પણ તે સોનું સોનાના રૂપમાં જોવામાં આવે છે અને તાંબુ પણ જેને કહેવાય કે તે વખતે તાંબાના રૂપમાં જોવામાં આવે છે. અગ્નિની અંદર, ભઠ્ઠીની અંદર તે લિક્વિડ ફોર્મમાં નાખીને એક રસ કરી નાખવામાં આવે છતાં પણ કહે છે કે સોનું પોતે અહીંયા આગળ તત અતત ધર્મ પોતાનો છોડતો નથી અને અહીંયા આગળ તાંબુ પોતાનું અહીંયા આગળ જેને કહેવાય તત અતત ધર્મ છોડતું નથી, પણ બંને પોતપોતાના ફર્મમાં રહે છે. એટલા માટે જેને કહેવાય કે સોનું અને તાંબુ બંનેની સત્તા અહીંયા આગળ કાયમપણે જોવામાં આવે છે. જેને કહેવાય આવી રીતે જેને કહેવાય કે તત. नीलेश भाई, हाँ भाई, ये जो उसका स्वरूप का नाश नहीं होता है वो तो सत में आ जाता है ना. सत असत के बोलों में भी तो वो आएगा ना. हाँ बराबर है ना. उसकी चर्चा सत असत के टाइम पर करेंगे. हाँ, पर सत का पंचाध्याय के मतलब अंदर भी तो उसका खुलासा. हाँ, सत में भी तो नाश नहीं होना है ना. हाँ हाँ, यूं आपने बिल्कुल. नाश नहीं होना कहा इसलिए मैंने बोला. नहीं, बात आपकी बिल्कुल सही है और प्रश्न भी वाजिबी है. बराबर है कि नहीं? मतलब कि एक जैसा हमें लगता है, एक जैसा भाव भी है, लेकिन इसके अंदर बहुत थोड़ा सूक्ष्म फर्क भी है. उसकी चर्चा अपन करेंगे तत् अतत. और जब नित्य अनित्य चलेगा तो दोनों में थोड़ा डिफरेंस, थोड़े बिंदु वहां से मिलते हैं, तब उसकी थोड़ी वहां पर चर्चा करेंगे हम. बराबर है? तो यहाँ पर जो मतलब के तत् अतत का बोल जो यहाँ पर बताया है, तो यहाँ पर तत् अतत के बोल में भी यहाँ पर द्रव्य से अतत के रूप में यहाँ पर वो बोल की यहाँ पर चर्चा की है. बराबर? कहने का मतलब इस प्रकार से सर्वत्र पने यहाँ पर समझ लेना. अभी देखना भाई, यहाँ पर एक दूसरी भी बात साथ में करते हैं. आपने ये जो एक प्रश्न उठाया ना, तो अभी एक साथ में दूसरी भी बात समझना. जैसे आपका प्रश्न बिल्कुल वाजिबी है कि जीवनागम के अंदर ही हम सत असत को अलग ढंग से समझते हैं और तत् अतत को अलग ढंग से समझते हैं. उसकी भी एक शैली अपने को मूल रूप से मिलती है. इसलिए सबसे पहले मैंने 3 अलग अलग प्रकार की शैलियों की भी चर्चा की. अभी जैसे आप प्रवचन सार में चले जाओगे, ये तत् अतत की एक बात हुई. बराबर? उसके साथ ही दूसरी साथ में बात करते हैं. ये जो भाई साहब ने अभी जो बात बताई उसके अंतर्गत कि हम प्रवचन सार हमने जो पढ़ा उसके अंदर भी एक चर्चा आती है पृथकत्व लक्षण वाली और अन्यत्व लक्षण वाली. बराबर है भाई? हाँ जी. तो पृथकत्व लक्षण में क्या बताना चाहते हैं और अन्यत्व लक्षण में क्या बताना चाहते हैं? तो सादी सरल भाषा में बात करें कि जहां 2 द्रव्यों की भिन्नता के रूप में जब देखना है तो वहां पृथकत्व लक्षण की अपेक्षा से चर्चा होगी. और जब एक ही द्रव्य के अंदर द्रव्य गुण और पर्याय के अंदर जो अंदर आपस में जो डिफरेंस है, तो कहते कि उस तीनों के अंदर आपस में जो डिफरेंस अगर समझना हो तो उस समय यहाँ पर कहते हैं कि अन्यत्व लक्षण की चर्चा चलती है. जैसे कि कहने का मतलब कि अभी जैसे कि सत असत की बात आई ना, तो जैसे सत असत के अंदर हम देखेंगे तो वहां पर एक द्रव्य दूसरे द्रव्य से भिन्न है, तो कहते हैं कि वहां तो प्रदेश भिन्न है. इस प्रकार से यहाँ पर कहते हैं कि 2 द्रव्य की भिन्नता पृथक पृथक, दोनों द्रव्य जुदे जुदे हैं, पृथक पृथक है. मतलब के प्रदेश भी दोनों के भिन्न भिन्न है. तो प्रदेश भिन्न है तो दोनों वस्तु ही भिन्न भिन्न है.
उस प्रकार की सत असत के अंदर यहाँ पर चर्चा मतलब करेंगे, यहाँ पर भी करेंगे। और कहने का मतलब प्रवचन सार के अंदर भी इस प्रकार से चर्चा देखी जाती है। लेकिन એટલે जब તમે એમ કહેવા માંગો છો ભાવ ભિન્નતા જે પ્રદેશ ભિન્નતા Exactly. ભાવ ભિન્નતા છે हाँ, कि जયારે अन्यत्व लक्षण होता है तो जिसमें अन्यत्व लक्षण की जब चर्चा आएगी तो उसके अंदर क्या हो जाएगा कि एक ही द्रव्य के अंदर जहां पर प्रदेशों की भिन्नता नहीं है, लेकिन यहाँ पर द्रव्य गुण पर्यायों के बीच में जो भावों की भिन्नता पाई जाती है, तो वहां पर क्या बात आएगी, एक अन्यत्व लक्षण की चर्चा आती। जैसे यहाँ पर जीव जुदा है और पुद्गल जुदा है, तो क्योंकि दोनों क्या है, तो कि दोनों के प्रदेश ही भिन्न है, तो वहां पर तो पृथक पृथक की अपेक्षा से बात आएगी। और एक ही जीव द्रव्य के अंदर ज्ञान है वो दर्शन नहीं है, दर्शन है वो चारित्र नहीं है। ये तो मैंने गुण की बात की, एक पर्याय दूसरी पर्याय रूप नहीं है, क्योंकि एक पर्याय दूसरी पर्याय से अतत भाव से है, एक गुण दूसरे गुण से अतत भाव से है। द्रव्य और पर्याय दोनों के बीच में तत् अतत भाव अलग अलग है। द्रव्य का तत् है वो अपने रूप से तत्पना है, लेकिन वो पर्याय से अतत रूप से है। एक गुण दूसरे गुण से, ज्ञान गुण ज्ञान से तत् रूप से है, और यहाँ पर कहते हैं कि चारित्र से अतत रूप से है। ज्ञान गुण की एक समय की जो पर्याय है, तो वहां पर कहते हैं कि वो जो मति ज्ञान की पर्याय है और दूसरी श्रुति ज्ञान की पर्याय है, तो कहते हैं कि ये मति ज्ञान की पर्याय अपने से तत् रूप से है और श्रुत ज्ञान की पर्याय से अतत रूप से है। ज्ञान गुण की एक ज्ञान गुण की मति ज्ञान की पर्याय भी, अभी जरा सुनना जरा, ज्ञान गुण की एक समय की मति ज्ञान की पर्याय वो अपने से तत् स्वरूप से है, और वही मति ज्ञान की दूसरी पर्यायों से अतत स्वरूप से है। इस प्रकार से और आगे एक ज्ञान गुण की मति ज्ञान की एक समय की जो पर्याय है, उसके अंदर अनंता अविभाग प्रतिच्छेद पड़ते हैं। उसमें जो एक अविभाग प्रतिच्छेद है वो अन्य अविभाग प्रतिच्छेद से अतत स्वरूप से है, और अन्य जो अविभाग प्रतिच्छेद है वो ये एक अविभाग प्रतिच्छेद से अतत स्वरूप है। इस प्रकार से अंदर अंदर लास्ट तक जब निरंश अविभाग प्रतिच्छेद के बाद दूसरा कोई अभी बात आती नहीं है, तो क्या वहां पर तत् अतत तत् अतत तत् अतत तत् अतत लागू करके उसके अंदर भी तत् अतत इस प्रकार से अंदर अंदर लागू करके भी अनेकांत पना ही वस्तु के अंदर सिद्ध करने में आता है। समझ में आया कि नहीं आया? बहुत सरस। तो હવે એક સવાલ થાય છે, આપણે તત અતત તરફથી भिन्नता આપણે ભાવ भिन्नता, તો પછી અગુરુ લઘુત્વ ગુણને હિસાબે કંઈક એક પર્યાય બીજી પર્યાયથી ભેગો ના થાય, એક ગુણ બીજા, તો ત્યાં શું બતાવવા માંગે છે? તો અહીંયા તત અતત ધર્મની આપણે વાત કરીએ તો ત્યાં हाँ, देखो बात ऐसी है ना कि अच्छा प्रश्न याद भी दिलाया, और साथ में मैं दूसरी भी बात मुझे जो ख्याल में आती है वो मैं बताता जाऊंगा, बराबर ना। तो बात ऐसी होती है कि अगुरु लघुत्व की जो व्यवस्था है ना, तो उसके अंदर षट गुण हानि वृद्धि की व्यवस्था है, बराबर है कहने का मतलब? हाँ जी। तो ऐसा समझना कि अभी देखो साथ में अभी समझते जाओ, जो भी निकलता है वो समझते जाओ। कि जैसे एक वस्तु है ना, तो आचार्य देव ने किस प्रकार से बताई है मालूम है? कि इसके अंदर तत् अतत धर्म भी है। जरा समझना, अभी देखो आप 47 शक्तियों की फाइल खोलोगे ना, आगे जाकर आपको 47 शक्तियों की मुलाकात होगी, तो जैसे तत् अतत धर्म भी बताए, बराबर है ना। और जब आप 47 शक्ति में जाओगे तो एक तत्व शक्ति अतत्व शक्ति की भी मुलाकात होगी। अभी वो जो तत्व शक्ति अतत्व शक्ति जो बताई ना, तो वो भी वहां पर हकीकत में देखा जाएगा तो वो धर्म रूप से ही उसका एक्सप्लेन देखने में आता है। देखना जरा, मतलब कि एक्सप्लेन करने में आता है। तो यहाँ पर कहते हैं कि तत् अतत धर्म को ही शक्तियों के रूप में भी बताया गया है। अभी सुन के जैसे ये तत् अतत समझते हैं ना, तो साथ में मतलब कि वो पर रूप से नहीं है, बराबर ना। तो पर रूप से नहीं है तो साथ में ये भी भाव आ गया। गुरुदेव श्री के प्रवचनों में से बात कर रहा हूं, तो पर रूप से नहीं है तो वो पर रूप से वो ग्रहण भी नहीं करेगा, तो पर रूप से उसका कर्ता भी नहीं होगा। तो ये सब बात भी साथ में वो आ जाती है तत्व के रूप में। तो वहां पर 47 शक्ति के अंदर और एक शक्ति को भी यहाँ पर उमेर दो,
त्याग उपादान शून्यत्व शक्ति। तो त्याग उपादान शून्यत्व शक्ति का भी रोल आपको देखा जाएगा तो इस प्रकार से मिलेगा। कहने का तात्पर्य क्या है समझना कि त्याग उपादान शून्यत्व शक्ति को स्वभाव के रूप में भी बताया, जो ये तत्व जैसा ही वहां पर वर्क देखने में आता है, और तत्व अतत्व शक्ति को भी शक्ति के रूप में बताया, जो यहाँ पर तत्व धर्म के रूप में उसका कार्य देखा जाता है। तो इस प्रकार से अंदर अंदर भी इस प्रकार की शक्ति और धर्म, तो क्या ये सब भी साथ में उस प्रकार का यहाँ पर फंक्शन देखने में आता है। पॉइंट समझ में आया क्या कहना चाहता हूँ थोड़ा बहुत? हाँ जी। शक्ति के रूप में भी बताया भाई। है, धर्म के रूप में भी बताया है, स्वभाव के रूप में बताया है, और इन तीनों को का एक जो तीनों का जो टेस्ट है ना, वो सबका टेस्ट भी ये तीनों का एक सरीखा का मिलेगा आपको कि वो पर से रूप नहीं होना। तो पर रूप नहीं होना ऐसा उसका स्वभाव भी है, ऐसी उसकी शक्ति भी है, और ऐसा उसका धर्म भी है। तो इस प्रकार से ये हर चीज इस प्रकार से भी अपन घटित कर सकते हैं, बराबर है। और अभी जो बात बताई नहीं, उसके पहले की जो बात बताई, तो वो जो शैली है वो पंचाध्यायी आकार की, पंचाध्यायी वाली की है, कि उसके अंदर जो तत्व घटित करते हैं तो वो तत्व अंदर अंदर घटित करते हैं। तीसरे नंबर वाली शैली जो अपन ने बात की, यहाँ पर पहले नंबर वाली शैली के अंदर पर द्रव्य से भिन्नता के रूप में तत्व के बोल को बताया। और पूज्य गुरुदेव श्री का भी प्रवचन अपन पढ़ेंगे तो उसके अंदर भी पूज्य गुरुदेव श्री ने इस प्रकार से तत्व बोल को यहाँ पर अपने को समझाया। और वही तत्व के बोल को जब हम पंचाध्याय में पढ़ने जाते हैं तो उन्होंने तत् अतत् अंदर अंदर इस प्रकार से द्रव्य गुण और पर्याय कि कहां तक इसका तत्पना कहने का मतलब मिलता है। तो प्रदेश एक होने के बावजूद भी उसके अंदर इस प्रकार की भावों की भिन्नता है। क्यों ऐसा बताना क्यों चाहते हैं? क्योंकि इस प्रकार की भिन्नता होगी तब तो जाकर अनेकता सिद्ध होगी, तब तो जाकर अनेकांतपना सिद्ध होगा। नहीं तो उसके अंदर भी देखना, बहन का शुरुआत में एक बहन ने प्रश्न पूछा था ना कि अलग अलग शैलियों का प्रयोग करने का कारण क्या? क्योंकि अलग अलग शैलियों के माध्यम से लास्ट तक हमें अनेकांतपना यहाँ पर मतलब के सिद्ध होता है वस्तु के अंदर। मान लो कि गुणों के अंदर इस प्रकार की व्यवस्था न हो, अनेकांत, सुनो, गुणों के अंदर भी इस प्रकार से तत्त की व्यवस्था न हो तो कहते हैं कि ये फिर एक गुण वाला आपको कहना पड़ेगा, तो एक धर्म वाला कहना पड़ेगा। तो एक गुण वाली वस्तु नहीं है, एक धर्म वाली वस्तु नहीं है। अगर एक गुण वाली और एक धर्म वाली वस्तु कहेंगे तो वहां पर एकांतपना सिद्ध हो जाएगा, लेकिन वस्तु तो अनेकांत रूप है। तो अनेकांत भी किस प्रकार से सिद्ध होगा कि एक दूसरे रूप नहीं होगी तब तो जाकर दोनों भिन्न होगी, दूसरी तीसरे रूप नहीं होगी तब तो जाकर भिन्न रूप रहेगी। तो भिन्न रूप अलग अलग रहेगी, अनेक बने के रूप में रहेगी, तब तो जाकर अनेकांत स्वरूप यहाँ पर एक वस्तु यहाँ पर सिद्ध होती है। इस प्रकार से अंदर अंदर की शैलियों में भी अनेकांतपना बताया है, और यहाँ पर अंदर बाहर के पदार्थों की शैली के अंदर भी यहाँ पर अनेकांत स्वरूप वस्तु को सिद्ध करने में आती है। बराबर है कहने का मतलब? हाँ नीलेश भाई, मुझे एक प्रश्न है। हाँ, ये जो शब्द है अतत्व, उसमें लास्ट सिलेबल तो तारा वाला है, और जो प्रवचन सार में मुझे याद है जहां तक, वहां अतद लिखा है, दवा हाँ, वाला। बराबर। तो तत् और तद में क्या फर्क है, नहीं है, तो वो मुझे कुछ पकड़ में नहीं आया। हाँ, असत और अतत बोलते हो आप ना, अतत्व और अतद। हाँ, मैं देख लूंगा, मैंने इतना ध्यान नहीं दिया है आप जो बोल रहे हो। लास्ट बराबर है। सिलेबल हाँ, में यहाँ हाँ, तत् अतत है, तो तारे वाला तो, हाँ, और वहां दवा वाला द, ऐसा मुझे ख्याल में है, इसलिए। हाँ, कोई बात नहीं है, मैं देख लूंगा बाद में, नीलेश अपन भाई, देखेंगे। बराबर है। नीलेश भाई, संस्कृत में जो वर्ग का पहला और तीसरा सिलेबल होता है ना, त और द, वो इंटरचेंजेबल है, उनमें एक दूसरे में बदल सकते हैं आप संस्कृत भाषा में। संस्कृत की व्याकरण में ओके, क और ग इंटरचेंजेबल है, च और छ इस तरह से त और द, कोई फर्क नहीं है। बराबर है, बराबर है। हाँ, बराबर। अभी देखो, ये है, ये थोड़ा मामला है ना, बहुत नाजुक है ये तत्भाव अतत्भाव, और फिर मतलब के ये सत
तो इस प्रकार से थोड़ा सा बारीक सूक्ष्मता से मतलब उसका जो भी, क्योंकि आचार्य देव ने अगर 2 लिखे हैं ना तो 2 फर्क होने चाहिए, कहने का मतलब बराबर है कहने का इस बराबर प्रकार, मतलब सत और तत् की बात कर रहा हूं मैं, कहने का मतलब इस प्रकार की बात है। देखो कभी कभी ऐसा भी भाव आता है, ऐसा सोचते हैं अपन अभी, मतलब के जो शब्द चलते हैं और विषय चलता है तो अपन भी साथ में सोचते रहते हैं, क्योंकि वो तत्व है ना तो वो भाव को प्रदान करता है। और जब ऐसे अपन सोचते हैं, एक एंगल से भी इस प्रकार से सोच सकते हैं क्या कि जैसे सत है तो उसमें द्रव्य क्षेत्र काल भाव इसको चारों के रूप में उसको लेकर चर्चा करते। फिर यहाँ पर जो तत् शब्द है मतलब के तो वो नहीं है, तत् अतत्, तो वहां पर पर्टिकुलर यहाँ पर जैसे नित्य अनित्य और तत् अतत् के अंदर चर्चा आती है ना, तो एक ही परिणाम है, वो अन्य रूप नहीं है, तो वहां पर वो फोकस है। और अनित्य के अंदर वो परिणाम हो रहा है, तो क्या अनित्य के अंदर वो फोकस किया, और वो जो परिणाम है वो अन्य परिणाम रूप नहीं है, और वही का वही परिणाम है। तो इस प्रकार से भी तत् तत् मतलब वहां पर पंचाध्यायी में घटित किया है। ये सब मतलब अंदर इस प्रकार का भी एक बात है, उसकी फाइलें अभी थोड़ी साइड पर रखेंगे अपन। अभी देखो आगे, तो इस प्रकार से हम देखते हैं कि तत् अतत् बोल के अंदर पूज्य गुरुदेव श्री भेद विज्ञानी हमें कराते हैं। मूल बात यह है कि वस्तु जो खुद है तो वो अपने ज्ञान रूप से तत् रूप से है, और अन्य देह हो, मन हो, वाणी हो, तो क्या वो पर रूप से नहीं। गुरुदेव श्री के प्रवचन में उसमें से निष्कर्ष निकालते हैं कि जब तू पर रूप तेरा कुछ है ही नहीं, बराबर, तू पर रूप है ही नहीं, तो यहाँ पर कहते हैं कि तू पर का कार्य करे, पर से तुझे नुकसान होवे, पर से तुझे लाभ रहे, तो क्योंकि ये बात सहज ही उड़ जाती। जैसे एकदम सरलता से कहे ना कि गुरुदेव श्री के शुरुआत के अंदर कहते थे कि बाई रोटी नहीं बनाती है, बराबर ना, पेट्रोल से गाड़ी नहीं चलती है, ये कुंभार घड़ा नहीं बना सकता है। तो अपन को लगता है कि ऐसा क्यों ऐसा क्यों ऐसा क्यों, तो उन सब का जवाब कहां से मिलता है, तो कि ये 14 भंगों के माध्यम से मिलता है, सत असत ये तत् तत् बोलो के माध्यम से मिलता है, कि जब वो उस रूप ही नहीं है तो फिर वो उसका कुछ करे, ये उसका कुछ करे, एक ये बात बिल्कुल रहती नहीं है। एक अगर ऐसा करने जाते हैं तो भेड़सेड़ हो जाती है, एक में हो जाता है, तो बहुत बड़ा अज्ञान में दोष लगता है। इस प्रकार से यहाँ पर भेद विज्ञान मूलक ये तत् तत् की चर्चा यहाँ पर देखने में आती है, बराबर है। अभी देखो ये एक अपन ने एक सामान्य रूप से इसकी एक चर्चा अपन ने देखी है। अब थोड़ा सा समय अनुसार, हाँ एक प्रश्न है हाँ कि हमने जब सब व्यवहार ने सब सीखे आगम से, तब तो हमने वस्तु तक पहुंचने तक का मार्ग ढूंढा कि ये उपचार है, ये उपचार है, ये असद्बुद्ध है, ये सद्बुद्ध है। हम वस्तु तक पहुंचने तक का मार्ग ढूंढा हमने नयों के माध्यम से। फिर जब वस्तु में पहुंच गए हम, तो वहां पर हमें अनेकांत का शिक्षण दिया, भेद ज्ञान कराने। बरोबर है। वस्तु में पहुंचने से पहले हम भेल छेल करके भी वस्तु तक पहुंच रहे थे असद्बुद्ध व्यवहार से। फिर आगे जाके फिर उसे अलग किया। फिर जब हम वस्तु में पहुंच गए तो वहां पर हमें अनेकांत दिखाया, जिसमें स्व से अस्ति और पर से नास्ति करके हर वस्तु का स्वतंत्रपना दिखाया गया। बरोबर है। और शादवाद शैली से उसे समझाया। बरोबर है। हाँ, फिर अब हम ये अनेकांत और शादवाद, फिर बाद में हम इसको वो वापिस क्यों पूरी इसको जो याद हमने करते हैं, भेद मतलब करके आचार्य ने वस्तु वापिस को क्यों अलग लिखा किया, ऐसा ना? उसमें यूज करेंगे तो वो थोड़ी आप समझ रहे हैं मेरा प्रश्न? हाँ, वो मैं आपका भाव पूरा समझ गया। आपका मैं भाव को सरल करता हूँ कि जैसे हम शुरुआत से ये समझते यहाँ तक आए, तो अब जब अनुभव के काल तक अगर मतलब अनुभव करने की प्रक्रिया तक हम पहुंच जाते हैं, तो आचार्य देव वापिस यहाँ पर परिशिष्ट की रचना है ना 415 गाथा तो ये चला दी, तो उसके बाद वापिस आचार्य देव यहाँ पर कहते हैं कि परिशिष्ट के अंदर वापिस एकड़ा फर्स्ट स्टैंडर्ड में हमें कोई क्यों भेजते हैं। आपका सादा प्रश्न ये है ना कि हमने एसएससी भी पास कर ली। नहीं, ये मेरा प्रश्न सॉरी, नहीं तो मैं है। नहीं मेरा समझ तो पाया उनका ये आपका प्रश्न है कि आचार्य देव हमें यहाँ तक लाकर अब
हमें ये कह रहे हैं कि भाई देख, इस तरह से तू अलग है और ये अलग है, तू अलग है और बरोबर ये अलग है, और तेरे में इससे अलग रहने वाला ही धर्म है। बरोबर तेरे आहे में जो तत् अतत्, सत असत, तो हाँ। ये तेरे में इससे अलग रूप रहकर तेरे में ऐसा एक धर्म है कि तू इससे अलग रूप रह सकता। तो अब ब- ये तो हम समझ गए कि अब अनेकांत और श्यादवाद के माध्यम से मुझे मेरी वस्तु तक स्थिर करने की आचार्य देव की कोशिश है। पर जब हम फिर लौकिक वे में जब इस अनेकांत और श्यादवाद का प्रयोग करते हैं हम, अब मैं आचार्य देव ने तो पूरी उनकी शैली तो मैं समझ गई, पर हम जो लौकिक वे से अनेकांत और श्यादवाद का प्रयोग करते हैं, हम उसे फिर बाद में उसमें भी लगा देते हैं। किसमें? कि मैं ना एक अपेक्षा से मनुष्य हूँ, मैं एक अनेक अपेक्षा से कर्म वाला हूँ। अरे पर वहां अनेकांत और श्यादवाद तो मुझे सबसे अलग करने के लिए बताया था। किस तरह बरोबर आहे से मेरे में कुछ भी नहीं है, और फिर हाँ मैं एक अपेक्षा से मैं कर्म वाला हूँ, मैं मनुष्य हूँ, ऐसे यहाँ पर अनेकांत और श्यादवाद की शैली यूज करूँ तो ये तो अनेकांत का दुरुपयोग नहीं हो जाता है उस हाँ समझ गया मैं वापिस रिपीट करता हूँ। आपका ये कहना है कि एक तरह से शादवाद अनेकांत समझने के बाद जब लौकिक के अंदर भी वापिस एक अपेक्षा से मैं मनुष्य हूँ, तो अभी मनुष्य हूँ ऐसा सोचने की क्यों जरूरत है? ऐसा ना कहने का मतलब नहीं सोचना चाहिए, ऐसा कहते हैं ना आप कहने का मतलब? नहीं नहीं, वो अपेक्षाएं तो निर्णयों से आ जाती है, परंतु बर- वहां पे हम अनेकांत और श्यादवाद ये कंसेप्ट लगा के हम सोचे, तो वो तो अनेकांत तो वस्तु के सत्व को दिखाने की बात थी। अब बरोबर आहे. जब हम नयों से कहते हैं एक अपेक्षा से मैं मनुष्य हूँ और मैं कर्म वाला हूँ, वो हाँ उसको अनेकांत से हम सेटिंग करेंगे तो हम उसको सत्व बना लेंगे, वो कह रही हूँ। तो वो अनेकांत नहीं, वो नयों की उपचार की कथन की शैली थी। अब अनेकांत जो है ये कथन मात्र नहीं है, ये वस्तु का सत्व दिखा रहा, बरोबर आहे ऐसा बरोबर कुछ, आहे ऐसा हाँ कुछ। हाँ 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 बरोबर है, समझ गया। बरोबर, बात ऐसी है ना कि कहने का तात्पर्य ये क्या है कि जैसे असद्भुत व्यवहार नहीं से सद्भुत व्यवहार नहीं, फिर उपचारित को छोड़कर ફરીથી अनौपचारिक। ક્વેશ્ચન શું કે છે ફરીથી કયો? हाँ मतलब कि उनका क्वेश्चन ऐसा है कि ये हम यहाँ पर अध्यात्म की स्टडी के अंदर तो हम अनेकांत के स्वरूप को समझते आए, और फिर यहाँ पर जब लौकिक के अंदर आए तो लौकिक के अंदर फिर एक अपेक्षा से मैं मनुष्य वाला हूँ ऐसा करके हम सोच रखते हैं ना, यही कहना है बहन आपका? हो सकता है शायद हम लोग आपका प्रश्न, आपका नहीं जो देखो, अभिप्राय है ना प्रश्न वो अभिप्राय हम मैं नहीं पकड़ वापस सकते देखिए, शायद। आचार्य की शैली क्या है कि हमें जब 12वीं 11वीं गाथा में नयों के माध्यम से व्यवहार को उपचार जाना हुआ प्रयोजन वाने यहाँ सबसे आगे आगे लाकर हमें वस्तु तत्व पकड़ाया। अब बरोबर है ये ज्ञान मात्र वस्तु तत्व में लाकर हमें बताया कि एक ही वस्तु में विरोधी धर्म रहने वाली शक्तियां वस्तु को निपजना मतलब उसको रखने वाली है, राइट। ये अनेकांत धर्म एक ही वस्तु में पाए जाते हैं और इसे बताने की शैली श्यादवाद होती। तो अब इस ज्ञान मात्र वस्तु की ही स्थापना पक्की करने के लिए अनेकांत से हमें बताया कि ये ज्ञान मात्र किस प्रकार से, ज्ञान मात्र यानी उसके अपने धर्मों वाली, अपनी शक्तियों वाली वस्तु का सत्व सेट करा हमें अनेकांत के माध्यम से। हम आचार्य की शैली समझ गए, यहाँ तक हमें लेकर आ गए। अब लौकिक में हम लोग इसको जब वापस आते हैं ना, हमारे में तो व्यवहार भी है, पर्याय भी है, वो सब है, राइट। तो बरोबर when we come back वहां पर, तो वहां पर हम बोलते हैं कि श्यादवाद से तो मैं मनुष्य भी हूँ भाई, एक अपेक्षा से मैं मनुष्य हूँ। अब श्यादवाद की शैली तो मुझे वस्तु के सत्व के लिए बताई थी, अनेकांत की शैली अस्ति नास्ति, मैं हाँ समझ गया, स्वयं से अस्ति हूँ पर से नास्ति हूँ, इसके लिए मुझे बताया था। बरोबर अब है, समझ मैं गया। वहां पर जाके बोलूं कि एक अपेक्षा से जो बाहर वाली बात है, वहां हाँ हाँ जाके मैं अनेकांत और श्यादवाद के कंसेप्ट अप्लाई करके अपने आप को मनुष्य की स्थापना में रखना चाहूं या हाँ अपने आप को कर्म वाला रखना चाहूं, तो हाँ वहां पे अनेकांत और श्यादवाद नहीं लगता, वहां पे सिर्फ उपचार है।
हाँ समझ गया मैं, बरोबर है। वो एक वस्तु आगम में की जो भाषा घटित किया वर्सेस वो वहां अध्यात्म पर की भाषा। अनेकांत घटित करते हैं, लेकिन जब हम असद्भुत व्यवहार नहीं का जब प्रयोग करते हैं, खास करके, बराबर है, असद्भुत व्यवहार नहीं का मैंने कहा, बराबर है, हाँ, कभी कर्म हाँ। वाला वो आत्मा है, मतलब शरीर वाला आत्मा है, तो वहां पर उपचार है, ऐसा कहने का मतलब, बराबर है, हाँ, और आपका ऐसा इवन कहना है। इवन उपचरित सद्बुद्ध, इवन हाँ। उपचरित सद्बुद्ध। हाँ बराबर है, असद्भुत मतलब ये सारा जो भी है वो बाहर के द्रव्य की और से इस द्रव्य की जो पहचान करते हैं वो सारा असद्भुत के खाते में डालकर बात करते हैं अपन, बराबर है कहने का हाँ, मतलब। तो इंक्लूडिंग आपका ये कहना है कि वहां पर एक अपेक्षा से मैं मनुष्य हूँ और मतलब कि एक अपेक्षा से मैं ज्ञानानंद स्वभावी आत्मा हूँ, तो वहां पर अपेक्षा क्यों लगाते हो मनुष्य की? क्योंकि मनुष्य का तो आपका सिर्फ उपचार है, ऐसा कोई धर्म नहीं है कि आप कोई अपेक्षा से मनुष्य हो, आपका ये कहना है, बराबर है। बिल्कुल। हाँ, हाँ, वहां पे अनेकांत और शादवाद नहीं लग सकता, वहां पे हाँ। उपचार लग सकता है, जो अपने को पहले से आचार्य देव ने 12वीं 11वीं गाथा में। हाँ बरोबर बरोबर, क्योंकि वस्तु में जो अनंत धर्म है तो वो वस्तु के धर्म को बताएंगे, कहने का मतलब ऐसा है, कहने का मतलब। हाँ, और हाँ, बाहर का जो संयोग है तो वहां पर उपचार करके वो संयोग का ज्ञान कराया है, मतलब वहां पर बिल्कुल। जो व्यवहार नहीं का प्रयोग किया है वहां पर उपचार का ज्ञान कराया है, ऐसे। और Right. अंदर अंदर जो है तो वो एक एक धर्म को अपना ही वस्तु का वैभव बताया है धर्म के रूप में, ऐसा कहने का राइट, मतलब। राइट, बरोबर। राइट। हाँ बरोबर बरोबर, हाँ एक आपने एक विशेष बात यहाँ पर बताई, कहने का मतलब, बरोबर। अभी देखो अभी हम मैं थोड़ा सा, नीलेश भाई हाँ, मैं एक वाक्य में संगीता बहन की इतनी बात जो बताई वो आगम की शैली से अध्यात्म की बरोबर है, शैली एग्जैक्टली, की यात्रा बरोबर है, वो यात्रा है, तो उसको पकड़ के नहीं रहना है। आगम से अध्यात्म में जाने के लिए ऐसे ही बात करेंगे यूं। हाँ तो बरोबर, अंदर अभी अपन अध्यात्म में आत्मा में पहुंच गए, तब अपन अभी गुण द्रव्य अंतरण की पर्याय की सबकी बातें गुण शुद्ध गुणों की शुद्ध पर्यायों की बात करेंगे। नहीं, नहीं, मेरा वैसा भाव नहीं था। हाँ मेरा ये बरोबर, भाव था कि आत्मा जब हम वापस लौकिक लाइफ में तो उपचार की चीजें चलती रहेगी, तो जब हम वापस वहां पर आते हैं तो उसको हम मजबूत कर देते हैं अनेकांत और शादवाद के नाम देकर। वहां पे अनेकांत और शादवाद नहीं लगता, वो उपचार से कहा गया है। गुरुदेव श्री ये बार बार क्लियर करते हैं। तो वहां नीले- पर अनेकांत, क्योंकि ये गूढ़ चीजें हैं अनेकांत और शादवाद, वहां पे अगर आप अनेकांत और शादवाद के शब्द लगा दिए तो दे बिकम रियलिटी एंड ट्रुथ, वो सत्य बन जाते हैं। वो सत्य नहीं है, वो असत ही रहते हैं, वो उपचार है। तो वहां पे उसको अनेकांत का लेबल देना भी मुझे गलत लगता है। ऐसा कुछ भाव गुरुदेव श्री से मैंने ग्रहण किया, वो शेयर करें। तो हाँ पर बरोबर, संगीता बहन आगम की भाषा वैसी ही है, नीलेश उसको भाई, रहने दो अभी। हाँ, नहीं, नीलेश नहीं, भाई, आगम की नहीं, नहीं, भाषा से दूसरा, नहीं है वो तो हाँ, गुरुदेव श्री बताते हैं ना, वो तो I हम think लोगों ने our discussion whenever we do question answer at मैंने that time थॉट we लेने should की bring कोशिश it up. करी। नीलेश भाई ने बता दिया मुझे थॉट, बराबर है। बहन का एक्चुअली नीलेश भाई, एक्चुअली गुरुदेव के प्रवचन में भी आता है कि अनेकांत और शादवाद वस्तु स्वरूप को समझने के लिए वो माध्यम है। जब आत्मा का अनुभव हो गया तब पता चलता है कि आत्मा में तो अनेकांत और शादवाद है ही नहीं, आत्मज्ञान में अनेकांत और शादवाद है। अनेकांत और शादवाद का जन्म तो दरअसल आत्मज्ञान होने के बाद होता है। समझने के लिए आत्मा में अनेकांत नहीं है, आत्मा में शादवाद नहीं है। आत्मज्ञान में जो आत्मज्ञान प्रकट हुआ आत्मा का, वो समझने के लिए वो था। जब समझ लिया, अनुभव कर लिया, तब पता चला कि मेरे आत्मा में तो अनेकांत है ही नहीं, आत्मा में शादवाद भी नहीं है। वो हाँ, जो देखो बहुत नीलेश सारी बातें, नीलेश भाई प्लीज मैं अभी 2 मिनट में पूरा करूं, मैं थोड़ा समरी करके, हाँ, जरा, आपके हाँ, भाव बराबर है। हम सबको कंफ्यूज न कर दे, ऐसे भाव आपको लाने हैं ये पूरी चर्चा में से, क्योंकि इसमें तो कंफ्यूजन खड़ा हो सकता हाँ है। हाँ, क्योंकि एक साथ है ना कई सारी अपेक्षा को लेकर આપણો आया અહીંયા है। ડિટેલ ક્વેશ્ચન હોય ને તો બપોરના આપણા 2:30 થી 3:30 હોય ને એટ ધેટ ટાઈમ વી શુડ બ્રિંગ ઇટ અપ. हाँ देखो कई चीजों का मतलब ये सारी जो अभी बातें आई ना उसका भी खुलासा की आवश्यकता है। मैं थोड़ा सा 2 मिनट में मतलब जरा क्लियर कर दूं, नहीं तो कि फिर वो रह जाएगा कि वस्तु में अनेकांत नहीं है, वस्तु में शादवाद नहीं है, मतलब के आत्मा में। तो एक्चुअली जरा समझना, वो जब भी ऐसे कथन आते हैं ना तो उसकी अपेक्षा भी हमें समझनी पड़ती है
कि बात ऐसी होती है कि देखो एक बात सुनो, वस्तु को अनेकांत स्वरूप कहा है, बराबर है, और अनेकांत, सम्यक अनेकांत को प्रमाण कहते हैं, आपने ये सब सुना होगा, और सम्यक एकांत को नहीं कहते हैं। तो ये जो सम्यक अनेकांत को प्रमाण कहते हैं, मतलब कि वो जो ज्ञान है ना, तो क्योंकि वो जो प्रमाण ज्ञान है वो उसका जो विषय है, वो विषय क्या है, तो कहते हैं कि अनेकांत उसका विषय, मतलब अनेकांत स्वरूप पूरी वस्तु उसका विषय है। और सम्यक एकांत को नहीं कहते, मतलब कि नहीं का जो विषय होता है तो वो एक धर्म को लिए हुए होता है, इसलिए यहाँ पर अनेकांत और ये कहते हैं कि शादवाद, और शादवाद तो कथन करने की पद्धति है। तो कहने का मतलब आत्मा में नहीं है, तो उसका मतलब कि वहां पर जब अनुभव होता है तो वहां पर कोई प्रमाण और नयो का विकल्प नहीं है। इसका जब अंदर में गहराई से उस जो शब्द आते हैं ना कि उसमें नहीं है, तो उसकी अपेक्षा हमें इस प्रकार से निकालनी पड़ेगी। क्यों? नहींतर तो क्या होगा कि नहींतर तो हकीकत में तो देखा जाएगा, तो जब आत्मा का जब अनुभव होता है तो उस समय तो अनुभव के अंदर तो पूरा ये है ना प्रमाण ज्ञान, वो तो प्रमाण ज्ञान तो प्रकट होता है, वो अनेकांत स्वरूप वस्तु का वहां पर हकीकत में तो सम्यक पने से वहां पर यहाँ के कहते हैं कि प्रकट होता है, इसलिए वहां पर वो नहीं है, मतलब उसका विकल्प नहीं है, लेकिन विकल्प वहां नहीं पर है। सम्यक प्रमाण तो है। तो सम्यक प्रमाण के अंदर द्रव्य पर्याय स्वरूप दोनों का वहां पर एक साथ वहां पर ज्ञान होता है, जैसे पूज्य सोगानी जी ने तीसरे नंबर के बोल के अंदर ये चर्चा की है। तो ये एक बात है, कोई अपेक्षा से वो बात कही है, लेकिन उसमें से हमें इस प्रकार की अपेक्षा समझनी मतलब समझनी पड़ती है। अभी एक दूसरी बात है कि एक आगम शैली की बात आई ना, कि वो बात जैसे वो नयो की बात आई, असद्भुत व्यवहार ने की, फिर यहाँ पर जो है वो मतलब के यहाँ पर अध्यात्म की बात चलती है, तो उसका भी अपन थोड़ा सा एक मिनट में जरा अपन देखते हैं कि जैसे यहाँ पर जो 47 भंग के सॉरी ये समय सार के अंदर 14 जो भंग है, उसके अंदर जो पूज्य गुरुदेव श्री की जो शैली रही है, जरा थोड़ा सा ध्यान देना, वो शैली आध्यात्मिक शैली रही है। क्या कहा मैंने? आध्यात्मिक शैली रहकर ये यहाँ पर समय सार के अंदर 14 भंग की चर्चा गुरुदेव श्री ने बताई, क्योंकि गुरुदेव श्री की एक ये शैली इस प्रकार से रही है कि जैसे पर से तू असत है, या तो तू ये तो पर से असत के अंदर राग भाव को भी साथ में ले लिया, क्योंकि तू राग से भी तू असत स्वभाव रूप से है, तो ये एक अध्यात्म एक शैली है, बराबर है। अभी उसके अंदर जरा समझना कि ये जो भी पंचाध्यायिकार की भी मैंने बात की ना, तो पंचाध्याय के अंदर जब वस्तु बंधारण की व्यवस्था की मतलब व्यवस्था का जब ज्ञान कराना होता है, वस्तु व्यवस्था का मतलब वस्तु बंधारण का जब यहाँ पर ज्ञान कराना होता है, तो वहां पर भी वो राग रूप से तत्व स्वरूप है और कर्म से अतत्व स्वरूप है, जैसे कि वो आगम की शैली में चला जाएगा, कहने का मतलब, बराबर। क्योंकि जैसे कि प्रवचन सार के यहाँ पर 47 नई की चर्चा की, तो यहाँ पर कर्ता अकर्ता नहीं के अंदर रागादि भावों का कर्ता भी कौन है, तो क्योंकि वो है जीव, तो वहां जीव नहीं, वो ज्ञानी धर्मात्मा, क्योंकि वो साधक को नहीं लागू पड़ते हैं ना, तो वो एक समय की अवस्था के अंदर उसने एक समय की पर्याय के अंदर राग को भी धारण किया, उसका भी वो करता है, तो वो कहने का मतलब वो भी वहां पर आ जाएगी। तो वो मतलब के वो और साथ में अकर्ता भी बताया कि राग का अकर्ता है एक ही समय में, तो ये उस शैली को हम क्या कहेंगे, तो उस शैली को भी आगम अध्यात्म गर्भित शैली के रूप में, वो भी आगम शैली के रूप में ही उसको मतलब हम उसके ढांचे में अपन डाल सकते हैं, कहने का मतलब। और यहाँ पर जो चर्चा है, तो यहाँ पर कुछ विशेष रूप से यहाँ पर कहते हैं कि रागादि का भी मतलब के असत स्वरूप से है, तो ये अध्यात्म की शैली के प्रयोग में ये यहाँ पर इसकी चर्चा ये भाई ने बराबर ही बताया है। लेकिन जब ज्ञान होता है अनेकांत का, अभी मुझे इसमें से मतलब क्या कहना है वो मैं बताना चाहता हूं कि जब स्वानुभव में जब आत्मज्ञान होता है, तो उस आत्मज्ञान के अंदर आपका अनेकांतिक पने का जो ज्ञान प्रकट होता है, जरा अभी लास्ट में जरा थोड़ा उपयोग सूक्ष्म करना, तो उसके अंदर तो ये एक समय की अवस्था के अंदर जो शुद्धता का ज्ञान हुआ, तो उसका भी वो ज्ञान करेगा, और उसके साथ साथ यहाँ पर अभी अशुद्धि बाकी है, रागांश अभी भी मौजूद है, तो उसका भी वो ज्ञान करेगा, वो साथ में ही ज्ञान करता है। सुनना जरा, ये सब ज्ञान एक साथ होता है, और त्रिकाली ध्रुव के अंदर
ये रागादि भी नहीं है, उसका भी ज्ञान होता है। और त्रिकाली ध्रुव के अंदर ये अवस्था का भी यहाँ पर भेद नहीं है, तो उसका भी ज्ञान होता है। और साथ में ये निर्मल पर्याय भी उस भाव से मैं ही परिणमा हूं, उसका भी ज्ञान होता है। और मलिनता के भावों में भी मैं ही परिणमा हूं, इस प्रकार का भी सुनना, ये अनुभव के काल में ये सारा ज्ञान साइलेंट रूप से सब एक साथ वहां पर होता है, उसको ही प्रमाण ज्ञान अनेकांत ज्ञान कहते हैं। और ये मैं आधार आपको देता हूं, पूज्य गुरुदेव श्री के प्रवचन के अंदर 12वीं गाथा के प्रवचन के अंदर वहां पर कहते हैं कि शुद्धि और अशुद्धि के अंश का उस समय भी यहाँ पर कहते हैं कि ज्ञान वर्ता है। लेकिन ये जो शैली का प्रयोग होता है ना, तो कहते हैं कि अध्यात्म के अंदर वो साइलेंट हो जाती है, ये शैली का प्रयोग विशेष रूप से नहीं किया जाता है। अध्यात्म के अंदर तो वहां पर अकेला आनंद को भोगता है, इसकी मुख्यता से वहां शैली का प्रयोग किया जाता है। लेकिन शैली का प्रयोग अलग चीज होती है, और वो जो ज्ञान काम करता है, तो उस ज्ञान जो प्रमाण ज्ञान होता है, वो तो स्वभाव से ही अनेकांतिक स्वरूप रहता है प्रमाण ज्ञान। इसलिए वहां पर जो ज्ञान होता है वो सबका एक साथ फोटो वहां पर खींचता है, लेकिन शैली में किसी की मुख्यता करके ही हम कथन यहाँ पर करते हैं। ये थोड़ा सा साथ में ये बताने का भाव था, तो ये भी साथ में रख दिया। बराबर, बहुत सरस। हाँ, देखना, विचार करना आप। नहीं, चलो, यहाँ पर बराबर। समय अपना समाप्त हो गया है। कल अपन इसकी विशेष अपन कलश के माध्यम से कल थोड़ी उसकी चर्चा करेंगे। समय सार कलश, बराबर है, 248 49, थोड़ी उसकी चर्चा करके फिर आगे ये करने के बोल में अपन इसकी चर्चा करें। बराबर, हाँ जी। जिनवाणी स्तुति। या वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देतो हूँ। जिनवाणी मातनो मातनो नो जय 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 हो। हो। जय हो। जय हो। जय जिनेन्द्र। जय जिनेन्द्र। हाँ।